કરવામાં આવી છે. કોણ છે આરોપી, મુખ્ય આરોપી કોણ અને સમગ્ર મામલો? ગઈકાલ રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામના જે ફરિયાદી છે જયવર્ધન પરમાર, તેઓની ઉંમર 39 છે. તેઓ મજૂરગામ વિસ્તારમાં રહે છે. તેઓની ફરિયાદ હતી કે તેઓ જે વિસ્તારમાં રહેતા હતા તેની બાજુમાં જ આ કામના જે 3 મુખ્ય આરોપી છે, જેમાં ભાવેશ રાઠોડ, પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ તથા દિવ્યાંગ બાજક, તેઓ દ્વારા તેઓને મારવામાં આવેલ છે અને તેઓને ઈજા થયેલ છે. તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમે આ અનુસંધાને સંજ્ઞાન લઈને આ કામના જે આરોપી છે તેને રાઉન્ડ અપ કર્યા અને આ અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 118(1), 115(2), 296 ખ, 54 તથા આગળ 118(2) નામની કલમ પણ અત્યારે ઉમેરો કરવાની હાલ તજવીજ ચાલુ છે. આ જે આખી ઘટના હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ તેવું કારણ જાણવા મળ્યું છે કે ગત 1 તારીખના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા આ કામના જે આરોપી એક છે પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. તેમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવા અનુસંધાને જ્યારે બીજા દિવસે પિયુષને એવી માહિતી મળેલી હતી કે આ કામના જે ફરિયાદી છે જયવર્ધન પરમાર, તેઓ દ્વારા પોલીસને બાતમી આપવામાં આવેલી હતી. જે અનુસંધાને તેઓ જે આ કામના આરોપી છે તેના ભાઈ છે અને તેમના મિત્રોએ ત્રણેય આ કામના જે ફરિયાદી છે તેઓ જ્યારે ઘર નજીક રહેતા હતા ત્યારે જતા જતા તેઓ વિરુદ્ધ આ બાબતે ઝઘડો થયેલ હતો અને આ કામના ફરિયાદીને ઈજા પહોંચાડેલ છે. આ કામના જે 3 આરોપી છે તેઓ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં જે મુખ્ય આરોપી છે પિયુષ ઉર્ફે પેપ્સી, તેના વિરુદ્ધ આ અગાઉ પણ 6 પ્રોહિબિશનના ગુના અને 1 મારામારીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા ભાવેશ રાઠોડ વિરુદ્ધ પણ 1 પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ જે ઘટના થઈ છે તેની પાછળ શું કારણ છે તેની પણ તપાસ હાલ ચાલુ છે અને આ અનુસંધાને આગળ પણ કડકમાં કડક પગલાં લઈને એક એવું ઉદાહરણ પ્રસ્થાપિત કરવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા એક પોલીસ કર્મચારી વિરુદ્ધ કોઈ એવા હાથ ઉગામે કે કોઈ ઈજા પહોંચાડે તેવી ઘટના ભવિષ્યમાં ન બને. ફરિયાદી છે જે એના સમયગાળા દરમિયાન પસાર થઈ રહ્યા હતા, અગાઉ ત્યારે તેમને કોઈ ધમકીઓ આપવામાં આવી હતી કે હાલ પ્રાથમિક માહિતી મળ્યા મુજબ આ અગાઉ આ લોકો વિરુદ્ધ કોઈ આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ કોઈ બનાવ બનેલો હતો તેવી જાણ નથી. અને આ કામના જે જયવર્ધન પરમાર છે તેઓ ગત 2 તારીખના રોજ બપોરે આશરે 3 વાગ્યા આજુબાજુ જે ઘરથી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આખી ઘટના બનવા પામેલ હતી. આ વિરુદ્ધ જે કડકમાં કડક પગલાં લઈને તાત્કાલિક આ કામના જે આરોપીઓ છે તેઓને અટક કરવામાં આવેલા છે અને એક એવું ઉદાહરણ પ્રસ્થાપિત કરવામાં આવશે કે ભવિષ્યમાં કાયદો હાથમાં લઈને કોઈ વ્યક્તિ દ્વારા પોલીસ વિરુદ્ધ હુમલો ન થાય. કયા ધંધાને લઈને માર મારવામાં આવે એનો કેમ ઉલ્લેખ નથી? જનરલી એવું હોય છે કે દરેક એફઆઈઆર હોય એમાં આરોપીના અથવા ફરિયાદીના વ્યવસાયિક લખવામાં આવે, પણ આ એફઆઈઆરમાં જે એવો કેમ ઉલ્લેખ નથી? આ માત્ર એવું જ લખવામાં આવ્યું છે કે ભાઈ ધંધો, મારા ધંધાની કેમ વાત નહીં, પણ કયો ધંધો એ અંગે કેમ એફઆઈઆર લખવામાં નોંધવાનું કેમ જ્યારે ફરિયાદ નોંધવામાં આવેલી હતી ત્યારે ફરિયાદી દ્વારા જે માહિતી આપવામાં આવેલી હતી તે અનુસંધાને આગળ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને ફરિયાદ દાખલ કરાયા બાદ જે અમને પ્રાથમિક તપાસમાં જે વિગત મળી તે અનુસંધાને આગળ ઘટિત કાર્યવાહી કરી અને હાલ પણ તપાસ હજી ચાલુ છે. હજી પણ તપાસ દરમિયાન બીજા પણ અન્ય કોઈ પુરાવા મળશે કે અન્ય કોઈ એવી હકીકત જાણવા મળશે તો તે જે હકીકતની પણ સંજ્ઞાન લઈને આગળની ઘટિત કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા આવતા સમયમાં કરવામાં આવશે. વાત થઈ અમારી ટેલિફોનિક ફરિયાદીએ સ્પષ્ટ એવું જણાવ્યું કે એમને એવું કીધું કે ભાઈ આ લોકો દારૂના ધંધાને સંકળાયેલા છે, ઘણી વાર આ લોકો દારૂના ધંધા અંગે લોકોને હેરાન કરે છે, સ્થાનિક લોકોને હેરાન કરે છે, પોલીસ ઉપર હુમલો કરી શકતા હોય, આ લોકો કેટલા બધા શક્તિશાળી છે. આપણે એફઆઈઆર માં ઉલ્લેખ કેમ ન કર્યો? જે સમય દરમિયાન ફરિયાદી દ્વારા ઉલ્લેખ કરો કે ભાઈ દારૂ મેં ખુદ લખાવડીને અમને બાઈક આપ્યું છે, દારૂ એફઆઈઆર ઉલ્લેખ આપણે એવું કેમ છે? પ્રાથમિક દ્રષ્ટિએ જે સમયે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તે દરમિયાન ફરિયાદી દ્વારા અમને જે હકીકત આપવામાં આવેલી હતી તે અનુસંધાને જ અમે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. અલગ અલગ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા, જેમાં ઇંગ્લિશ જે વિદેશી દારૂ છે તે પણ તેના દ્વારા આપણે જે વેપાર કરવામાં આવતો તે અટક કરીને આગળની ઘટતી કાર્યવાહી આ પૂરો 6 ગુનાઓમાં કરવામાં આવે છે. 4 વિદેશી દારૂનો જે ક્વાર્ટર હતી તે મળવામાં આવેલ હતા અને તે અનુસંધાને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવેલ હતી ગત 1 ફેબ્રુઆરીના.
આ આરોપીમાં જે મુખ્ય આરોપી છે પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ તેના વિરુદ્ધ 6 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલ છે આ પૂર્વ અને એક મારામારીનો ગુનો છે તથા તેના ભાઈ જે ભાવેશ રાઠોડ છે તેના વિરુદ્ધ પણ એક પ્રોહિબિશન ગુનો ભૂતકાળમાં દાખલ થયેલ છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવિષ્યમાં કોઈ સામાન્ય માણસ પોલીસ કર્મીને રંજાડે અથવા એની પર હુમલો ન કરે એ માટે પોલીસ શું કાર્ય પોલીસ દ્વારા આ પૂર્વ પણ રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવે છે અને જે સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં ભૂતકાળમાં મોટા પ્રમાણમાં દારૂના કેસ થયા હોય છે ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવે છે. આજના દિવસે પણ આજ સાંજે 6 વાગ્યાથી કાગડાપીઠ વિસ્તારમાં જે સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવશે અને જે તહેવાર છે અત્યારે રમઝાન મહિના ચાલી રહ્યો છે તથા આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે તે અનુસંધાને છેલ્લા 1 અઠવાડિયાથી શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત અલગ અલગ જે સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં વેહિકલ ચેકિંગ તથા ફૂડ પેટ્રોલિંગની કામગીરી કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની ઘટના ન બને તે અનુસંધાને એક સારું એક્ઝામ્પલ પ્રસ્થાપિત કરીને કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં તે અનુસંધાને કડકમાં કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. એ હાલ તપાસના અનુસંધાને પ્રાથમિક તપાસ ચાલી રહી છે તે અનુસંધાને આગળ કાર્યવાહી ચાલુ છે. તેઓને માથામાં ઈજા થઈ છે જેમાં તેઓને 6 ટાંકા આવેલ છે. તેઓએ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો.